આગળ વાત કરીએ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ભલગામ ટોલ પ્લાઝામાં કંપનીના અધિકારીઓને ખખડાવી નાખ્યા। ડીપી જૈન કંપની કર્મચારીઓનો સમયસર પગાર ન ચૂકવતા હોવાના આરોપ છે। આથી ધારાસભ્ય ટોલ પ્લાઝા પર પહોંચ્યા, કર્મચારીઓની વિવિધ સમસ્યાઓ જાણી અને મેનેજરને વહેલી તકે પગાર ચૂકવવા માટેની જાણ કરી। છેલ્લા 2 મહિનાથી કર્મચારીઓના પગાર નહોતા ચૂકવવામાં આવ્યા અને તેને લઈને જ ધારાસભ્ય અહીં પહોંચ્યા હતા અને સમયસર પગાર ચૂકવવામાં આવે તે પ્રકારની વાત કરી અધિકારીઓને અહીં ખખડાવ્યા। મહિનાનો કેટલો પગાર? 12,000 રૂપિયા। કેટલા કલાક નોકરી કરો? 12 કલાક નોકરી કરો। મહિનાનો 12,000 પગાર। बब्बे महीने 24,000 रुपया पगार मिला। क्या सर मैनेज कराओ? जी सर। क्या दिक्कत है? ये गरीब मजदूर लोगों का तनख्वाह नहीं देने का। इनके 1-2 दिन में आ जाएगा। नहीं 2 महीने तक नहीं दे रहे हो, वजह क्या है? वजह ये सर 1-2 दिन से कंपनी का चेक कैंसिल हो गया था, इस वजह से तनख्वाह नहीं आई है। इनके 1 से 2 दिन के अंदर उम्मीद है। वो तो मैंने जिला संगठन में क्वेश्चन पूछा है और वो आपके वहाँ लेकर आया है। इसके हिसाब से आपने थोड़ा टाइट कर लिया है। ये 12 घंटे की ड्यूटी है सर। रूल्स क्या है? 15 दिन के 1 तारीख से 15 तारीख के बीच में आ जाती है सर। 2 महीने से क्यों नहीं आ रही है? 2 महीने से सर 1 हफ्ते के अंदर अंदर पैसा इनका सबका है। मेरी बात ये है 2 महीने से तनख्वाह क्यों नहीं दे रहे हो? क्या नाम है तुम्हारा अधिकारी? जीएम साहब ऋषिरंजन सर। उसको बोल देना एमएलए साहब आए थे, 2 दिन में इनकी तनख्वाह उन्हें हो जानी चाहिए। 2 दिन में वरना यहाँ पूरा हल्ला बोल करके पूरा कर दूंगा। ये नहीं चले। तो कांकरेजना एमएलए अमृतजी ठाकोर અહીં પહોંચ્યા, અધિકારીઓને ખખડાવ્યા કારણ કે અહીં જે કર્મચારીઓ છે તેમને સમયસર પગાર નહોતા ચૂકવવામાં આવ્યો અને 2 મહિનાથી તેમને પગાર નથી ચૂકવાયો। તેને લઈને જ ધારાસભ્યને ગુસ્સો આવ્યો હતો। આ ખુદ આપણી સાથે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર જોડાઈ ચૂક્યા છે। અમૃતજી, આપ ત્યાં પહોંચ્યા હતા અને કેટલા સમયથી આ પગાર નહોતો ચૂકવવામાં આવતો અને કારણ શું હતું? કામ કરતા કર્મચારી ટોલબુક ઉપર જે પીસી કહેવાય છે, એ પીસી જે છોકરાઓ બેસે છે એમનો 12 મહિનાથી એમના 12,000 રૂપિયા 2 મહિનાથી બાકી હતા અને સફાઈ કામદારોને 3-4 મહિનાથી પગાર બાકી છે, સિક્યુરિટીના 2-3 મહિનાથી પગાર બાકી છે। વારંવાર રજૂઆત કરવા છતાં ડીપી જૈન કંપની જે ટોલ ટેક્સ ચલાવે છે એ આખાના કાન કરીને રીતસર આ કર્મચારીઓના ગરીબ માણસોનું શોષણ કરી રહી છે। ગઈકાલે સાંજે હું પોતે ત્યાં ટોલ બૂથ ઉપર પહોંચીને એમના મેનેજર સાથે ચર્ચા કરી છે અને નવાઈની વાત તો એવી છે કે મેનેજર ખુદ એવું કહે છે કે મારો પગાર 3 મહિનાથી નથી થયો। ત્યાં પર ડે 20 લાખ રૂપિયાની ઇન્કમ છે અને આ ગરીબ માણસોને 8 કલાકની જગ્યાએ 12 કલાક જોબ કરાવે છે। સમયસર ત્યાં એમને શુદ્ધ ભોજન પણ મળતું નથી। એટલે ત્યાં કર્મચારીઓની રજૂઆતના હિસાબે હું ત્યાં ડીપી જૈન કંપનીના મેનેજર ત્યાં ટોલ ઉપર હાજર હતા। એમને જઈને કહ્યું છે કે 2 દિવસની અંદર તમામ કર્મચારીઓનો પગાર ચૂકવી દો અને મેં પૂછ્યું કે કયા કારણથી તમે પગાર નથી ચૂકવતા, છતાં પણ મેનેજરનો કોઈ સંતોષકારક જવાબ નહોતો। મેં 2 દિવસની એમને વિનંતી કરી છે કે 2 દિવસમાં આપ આ બધાનો પગાર ચૂકવી દો, અન્યથા આવતા સમયની અંદર મારે આ બાબતથી ત્યાં 5,000 માણસ ભેગું કરી અને ધરણા ઉપર બેસવું પડશે। આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એવી કાળજી રાખી વહેલી તકે આ બધાનો પગાર કરી દો એવી ત્યાં ચર્ચા કરી છે। જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો જે મેનેજરથી લઈ અને તમામ જે કર્મચારીઓ છે તેમના 2 મહિનાથી પગાર નથી ચૂકવાયા અને આ અંગે શું કારણ છે તેને લઈને કંપની તરફથી યોગ્ય જવાબ નથી આપ્યો અને તેના કારણે જ ધારાસભ્યએ હવે 2 દિવસની તેમને મુદ્દત આપી છે કે 2 દિવસમાં તમામ લોકોના પગાર ચૂકવી દેવામાં આવે।